ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા 3 થી 4 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે 5 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તેમજ રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, ડાંગ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના બાકી ભાગોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો આ સાથે જ આજે ઉત્તર ગુજરાતમાં કોઈ પણ પ્રકારની ચેતવણી આપવામાં નથી આવી. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું. ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ દીવ અને અમરેલી વિસ્તારને પણ રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ રાજકોટ, બોટાદ, ભાવનગર અને ભરૂચમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો 5 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના બાકી ભાગોમાં પણ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. હવામાન વિભાગના દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી. કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું તો કેટલાક વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.